લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવથરા જિલ્લાના સણાવ્યા ગામે આજે ભવ્યથી અતિ ભવ્ય વિદ્યાર્થી સેમિનાર યોજાયો. સેમિનારમાં વાવથરા જિલ્લાના પોલીસ વડા ચિંતન તેરૈયા અને લાયન્સ કોલેજ કાપરાના મેનેજિંગ ટ્રસ્ટી હેમુભા સોઢાએ હાજરી આપી. આ પ્રસંગે ચિંતન તેરૈયા, હેમુભા સોઢા ગામના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી. એસપીએ આ તો વિદ્યાર્થીઓના માટે સેમિનાર હતો, પરંતુ આટલી મોટી સંખ્યામાં ગામ લોકો આવશે એવું મને સપને પણ નહોતું જોયું. વાવથરા જિલ્લાના વડાએ કહ્યું કે કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હોય અને મારી જરૂર પડે તો હું વિદ્યાર્થીઓ માટે અડધી રાત્રે તૈયાર છું. ત્યારબાદ સાહેબે દુધેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી અને સન્માન કરવામાં આવ્યું. સાહેબે દર્શન કરી ધન્યતા અનુભવી. ત્યારબાદ સણાવ્યા ગામે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓની લાઇબ્રેરીની મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓને શુભકામના આપી. અહેવાલ ભલાભાઈ રાજપૂત, વાવથરા. જાણીને આનંદ થયો. પોલીસ ભરતીમાં લગભગ 50% કરતાં વધારે બહેનો અત્યારે તૈયારી કરી રહી છે અને પોલીસ સેવામાં અત્યારે લગભગ 30 થી 40% હાલની પોલીસ ભરતીની પોલીસની વાત કરો તો લગભગ દરેક સંવર્ગમાં કોન્સ્ટેબલથી માંડીને આઈપીએસ સુધી લગભગ મોટા ભાગે બહેનો કમાન સંભાળી રહી છે. ઘણા બધા જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટર તરીકે, જિલ્લા એસપી તરીકે પણ બહેનો સંભાળી રહી છે. એટલે આ બધું તમને કહેવાનું કારણ એ છે કે હજી તમારી ઉંમર ખૂબ નાની છે. અત્યારથી એવું બધું ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર. અત્યારે તમે જે ભણો છો કે જે વિદ્યાર્થી કાળમાં તમારો જે સમય છે એ વિદ્યાર્થી કાળમાં જે કાંઈ પણ કરો એ પૂરેપૂરા મન લગાવીને કરો. દાખલા તરીકે તમે 9મા ધોરણમાં છો અને આ એટલા માટે કહું છું કે જે પોલીસ ભરતીમાં જે આમ તો કોન્સ્ટેબલ માટે 12 ધોરણ સુધીની જરૂરિયાત હોય છે. 12 ધોરણ પાસ હોય એમાંથી એલિજિબલ છે, ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે. અને પીએસઆઈ માટે સ્નાતક એટલે ગ્રેજ્યુએટ સુધીના લોકો ભાગ લઈ શકે. એટલે તમારા માટે તો હજી ઘણો સમય છે તૈયારી કરવા માટે. પણ ખાસ કરીને મોટિવેશનની જે બાબત છે એ ઘણી વખત શું છે કે આપણે વિચારતા હોય કે આપણે ખૂબ નાનકડા ગામમાંથી આવીએ છીએ, આપણી પાસે સુવિધાઓ નથી, કે હું સારું અંગ્રેજી બોલી ન શકું, કે મારી પાસે મને ગણિત સારું નથી આવડતું. આવી બધી આપણને મનમાં વિચાર આવતા હોય ને, એવા તમામ વિચારો મનમાંથી કાઢી નાખો. તમે આજે કોઈ પણ ભરતી પ્રક્રિયા જુઓ, યુપીએસસીના રિઝલ્ટ જુઓ, જીપીએસસીના રિઝલ્ટ જુઓ, તો ખૂબ નાના ગામમાંથી તમારી અને મારી જેમ જે લોકો સરકારી પ્રાથમિક શાળામાં ભણેલા હોય, કોઈ પણ પ્રકારની સુવિધા ન હોય, ઘરે એવું વાતાવરણ ન હોય, મોટિવેશન ન હોય, એવા લોકો આ પરીક્ષામાં પાસ થયેલા છે. હું પણ તમારી જેમ જ આવી એક નાનકડી સ્કૂલમાંથી પાસ થઈને આજે આઈપીએસ બન્યો છું. એટલે આપણે મગજમાં આપણી જે પૂર્વધારણાઓ બાંધી લેતા હોય કે હું આ કરી શકું, હું આ ન કરી શકું, એવા તમામ પ્રકારના જે વિચારો મનમાંથી એકદમ કાઢીને સાઈડમાં મૂકી દેવાના.